हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવવાના છીએ આલુ પરોઠા। તો એના માટે મેં અહીંયા લોટ લીધો છે, રોટલીનો લોટ લેવાનો છે। એની અંદર મેં મીઠું અને તેલ નાખી અને ભાખરી જેટલો કાઠો લોટ બાંધી દીધો છે। હવે આ લોટને આપણે થોડી વાર માટે સેટ થવા મૂકી દઈશું એને ઢાંકી અને હવે આલુ પરોઠા બનાવીએ છીએ તો એનો ટેસ્ટ વધારે આવે એના માટે આપણે શું કરવાનું છે કે આખા ધાણા વરિયાળી અને જીરું એ બધું લઈ અને આપણે અધકચરું એને ખાંડી અને સાઈડમાં રાખી દેવાનું છે અને એને યુઝ કરવાનો છે અંદર। એના લીધે સરસ ટેસ્ટ આવે છે। હવે આપણે બટેકા પહેલેથી બોઇલ કરીને રાખેલા છે, તો આપણે બટેકાને સારી રીતે છોલી લેવાના છે એક એક કરી અને સારી રીતે બધી એની છાલ નીકાળી દઈશું અને સારી રીતે એને મેશ કરી લેવાના છે, એટલે કે ભાગી દેવાના છે। આ રીતે સરસ મજાના ભાગી દીધા છે, જુઓ તમે દેખાય છે। હવે આપણે વઘારની અંદર જીરું અને રાઈથી અને હિંગથી વઘાર કરીશું અને આપણે જે મસાલા બનાવી રાખ્યો છે જે ખાંડી અને એ વઘારમાં નાખવાનો છે, પણ પછી હિંગ નાખી છે। હવે એક લીલું મરચું છે એ આપણે મેં નાનું એ ઝીણું ઝીણું ક્રશ કરેલું હતું તો એ રહ્યું નાખી દીધું છે। હવે આપણે છે ને જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો એડ કરવાનો છે વઘારમાં અને વઘાર કરતી વખતે જ્યારે વઘાર આવી જાય ને એટલે એની ગેસ ધીમો કરી દેવાનો છે। હવે આ અંદર નાખીશું એટલે એટલી સરસ સ્મેલ આવે છે અને સરસ મજાના બને છે। અને બીજું કે હું નવી ટ્રીક અને નવી રીત સાથે તમને સારી રીતે આજે બનાવીને બતાવીશ ને એટલે તમારા આલુ પરોઠા છે ને ક્યાંય પણ ફાટશે નહીં અને ક્યાંય કશું નહીં થાય અને સરસ રોટલી જેવા સરસ બનશે એક ટ્રીક સાથે। તો હવે આપણે મેશ કરેલા બટેકા છે એની અંદર એડ કરી લીધા છે। હવે એની અંદર આપણે રેગ્યુલર જે શાકમાં મસાલા કરતા હોય એ રીતે આપણે મસાલા કરીશું। ઘણા લોકો હળદર નથી નાખતા, તો વાંધો નહીં, ઓપ્શનલ છે। તો અહીંયા આપણે જીરું નાખ્યું છે, હળદર અને મરચું અને મીઠું નાખ્યું છે અને બધું પ્રમાણસરમાં લેવાનું છે અને આપણે લીલા ધાણા નાખ્યા છે જે પહેલેથી મેં સમારીને રાખેલા હતા। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની છે। જો સરસ મજાનું આ રીતે મિક્સ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણા ટેસ્ટ સારો જ આવશે। એનું બાઇડિંગ બહુ મસ્ત આવી ગયું છે। અરે આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઇક નથી કરતું અને કોમેન્ટ પણ નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો પ્લીઝ। તમને આ નવી ટ્રીક બધી જ આપું છું હું મારી રેસીપીમાં। તો હવે આપણે શું કરીશું કે જે લોટ બાંધ્યો હતો આપણે એને એકવાર મસળી લેવાનો છે ને આ રીતે એને કોરો લોટ કરી અને એક એના લુવા વાળવાના છે। તો બધા લુવા સાથે વાળવાની કંઈ જરૂર નથી, જેમ જેમ કરતા જઈશું એમ એમ લુવા વાળતા જઈશું। હવે ખાસ પ્રકારનું એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા સ્ટફિંગ કેવી રીતે ભરવાનું છે, તો આપણે કેવી રીતે વણવું જેથી કરીને વ્યવસ્થિત રીતે આપણું સ્ટફિંગ ભરાય અને ફાટે પણ નહીં પરાઠો અને સરસ મજાનો આલુ પરાઠો બને। તો હવે શું કરવાનું છે, વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કિનારે કિનારેથી વધારે ભાર આપીને વણવાનું છે અને વચ્ચે છે ને ઓછો ભાર આપવાનો, જેથી કરીને ત્યાં આજુબાજુ પાતળી થઈ જાય રોટલી અને વચ્ચે થોડી ગાઢ રહે। હવે આ રીતે આ રોટલી થઈ ગઈ, એના પછી સ્ટફિંગ ઠંડુ થાય ને એના પછી જ ભરવાનું છે। તો સ્ટફિંગ ભર્યું છે। હવે આ રીતે તમે જોઈ લો, ખાસ કરીને હું નજીકથી બતાવું છું વિડીયો। તો આ રીતે આમ ઊંચું કરતા જવાનું અને ચપટીથી લેતા જવાનું છે લોટને આ રીતે સરસ। હવે આ રીતે જ્યારે પણ આપણે આ રીતે બનાવીએ ને પછી હાથમાં આખું લોવો લઈ લેવાનો છે અને આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું છે અને એને ઊંચો ખેંચતા જવાનું છે અને વધારાનો ભાગ આપણે એને કાઢી લઈશું, એટલે જેથી કરીને આની અંદર હવા ના ભરાય। જો અંદર હવા ભરાશે ને એટલે એ ફાટી જશે, એટલે જો આની અંદર હવા નથી ભરાય અને ફાટે પણ નહીં। હવે સારી રીતે એને વણવાનો છે, પણ હા, વેલણથી નથી વણવાનું, ખાસ ધ્યાન રાખજો। આપણે છે ને આ રીતે સરસ ગોળ ફેરવી અને સરસ મજાનો હું ફરીથી તમને બતાવું છું, આ રીતે આપણે ઉપરથી વધારાનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે મસ્ત હવે આપણે શું કરીશું, હાથથી મસ્ત થેપી દેવાનો છે। જો વધારે પાતળો લોટ થઈ ગયો હોય તો એમાં કોરો લોટ લઈ અને સારી રીતે અને પછી આ રીતે વેલણથી આપણે વણવાનો છે, જેથી કરીને આપણો પરાઠો ફાટી ના જાય। તો જુઓ કેવું સરસ મજાનો વણી દીધો છે। હવે એની શેકતી વખતે પણ વધારે ધ્યાન રાખવાનું છે। તો શેક્યો છે એની પછી થોડા થોડા બબલ્સ આવે ને એના પછી આપણે એને તેલથી ગ્રીસ કરવાનો છે। તો આજુબાજુ તેલ રેડી દઈશું, એની ઉપર પણ તેલ લગાવી દઈશું, બરાબર છે। હવે તમે જુઓ કેટલો મસ્ત મજાનો પરાઠો બની અને તૈયાર થઈ જાય છે અને એટલો પોચો બને છે, દરેકને ભાવે છે। જુઓ કેટલો સરસ બન્યો છે। હવે એની પાછળ પણ આપણે તેલ થોડું લગાવી દેવાનું। જુઓ ક્યાંયથી પણ ફાટ્યો પણ નથી અને કમ્પ્લીટ ગોળ રોટલી જેવો થયો છે અને ક્યાંય લીક પણ નથી થયું।
તમને દેખાય છે. તો આ રીતે સરસ મજાના ચડવી દેવાના છે, ધ્યાન રાખી અને હલકા હાથે. તો સરસ મજાના અહીંયા આલુ પરોઠા બની ગયા છે. તો આ રીતે એક એક કરી અને બધા બનાવીશ. હવે હું તમને એક બીજી સ્ટફિંગ ભરવાની રીત બતાવું. એના માટે મેં એક બાઉલ લીધો છે. એ બાઉલની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ અંદર નાખવાનું. ઘણાને શું થાય છે કે રોટલી ઉપર ડાયરેક્ટ નાખીએ ને એટલે રોટલી કાણું પડી જતું હોય કે એવું કંઈ થતું હોય, અને આપણે સેમ પેલી પદ્ધતિ અપનાવી હતી એ રીતે જ આપણે એને ગોળ ગોળ વાળી દઈશું. એટલે જુઓ, સરસ વાટકી જેવા ભાગની અંદર આ રીતે આવી જશે. અને આ રીતે આવી જાય ને એટલે આપણે પહેલે જે રીત કરી એ રીતે કરી દઈશું. જુઓ, સરસ મજાની પહેલેથી મેં ચટણી પણ બનાવી હતી, દહીં પણ હતું. હવે કેટલા સરસ પરાઠા બની અને તૈયાર છે. પ્લીઝ લાઇક અને શેર કરવાનું ના ભૂલો, અને સબસ્ક્રાઈબ તો પ્લીઝ કરો. અને મારા વિડીયો તમને કેવા લાગે છે, ક્યાંથી જોઈ રહ્યા છો, ચોક્કસ જણાવજો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું.